ડભોઈના ખેડૂત આત્મહત્યા કેસમાં પોલીસે સુરતના 2 ભીજાબાજોની અટકાયત કરી। ડભોઈના ખેડૂતના ખાતામાં 40 કરોડના ફ્રોડ થયો હોવાનું મોબાઈલ ફોન પર અપાતી ધાક ધમકી મામલે પોલીસે સુરતથી 2 આરોપીની કરી ધરપકડ। પકડાયેલા આરોપી દ્વારા મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઈડ કરાયું હોવાની વિગત બહાર આવી। આંતરરાજ્ય તેમજ વિદેશમાં આરોપી સિમ કાર્ડ આપતા હતા। નિકુંજ નરેશ પાનસુરિયા તેમજ તેના પિતરાઈ કેનેલ ભાવેશ પાનસુરિયાને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે વધુ તપાસ હાથ ધરી બંને આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરાઈ। બ્લેકમેલ કરી ત્રાસ આપતા ડભોઈના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। પોલીસે અટક કરેલા બંને આરોપીઓ નિકુંજ નરેશ પાનસુરિયા અને તેનું પિતરાઈ ભાઈ ભાવેશ પાનસુરિયા સિમ કાર્ડ સપ્લાય કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ડિજિટલ એરેસ્ટ કરવાના આ કૌભાંડના તાર છેક કંબોડિયા સુધી લંબાયેલા છે। 2 ભેજાબાજોએ કંબોડિયાથી ફોન કરીને ડભોઈના વૃદ્ધ અતુલ પટેલને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। ડભોઈના કાયાવરોહણના વૃદ્ધ ખેડૂતે ડિજિટલ એરેસ્ટના ત્રાસથી કરેલા આપઘાત પ્રકરણમાં આખરે પોલીસે એટીએસના બોગસ અધિકારી સામે દૂધપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો। આ ગુના હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જ સુરતના 2 ભેજાબાજ આરોપી નિકુંજ નરેશ પાનસુરિયા અને તેનું પિતરાઈ ભાઈ કેનિલ ભાવેશ પાનસુરિયાને ઝડપી લીધા હતા। નોંધનીય છે કે સૌપ્રથમવાર આ પ્રકારે ગુનો નોંધાયો છે। એટલું જ નહીં, પોલીસે આ પ્રકારના ગુનામાં આરોપીઓની અટકાયત કરી હોવાનું પણ પ્રથમવાર બન્યું છે। કાયાવરોહણમાં રહેતા અતુલ હીરાભાઈ પટેલને એટીએસના અધિકારીના નામે ભેજાબાજે મેસેજ, વોટ્સએપ અને વિડીયો કોલ કર્યા હતા। ભેજાબાજે રૂપિયા કઢાવવા માટે વૃદ્ધ ખેડૂતને ગર્ભિત ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપી ડિજિટલ એરેસ્ટ કયા હતા। અજાણ્યા શખ્સના ત્રાસથી અતુલભાઈએ ગત તારીખ 17મીએ વહેલી સવારના સમયે ઝેરી દવા ગટગટાવી હતી, જે દિવસે સારવાર દરમિયાન હોસ્પિટલે અતુલભાઈનું મોત થયું હતું। ડિજિટલ એરેસ્ટના આ પ્રકરણમાં મૃતકના સંબંધી અંશ પટેલે ડભોઈ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 16મીએ અતુલભાઈ ફોન પર હિન્દીમાં કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હતા। હું ઉપર ગયો તો મને નીચે જવાનો ઇશારો કર્યો હતો, જે બાદ થોડી વારે કોઈના ફોન આવતા હતા, જેથી તેઓ ટેન્શનમાં જણાતા હતા। જેથી મેં પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે કોઈ એટીએસના ઇન્સ્પેક્ટર ગૌરવ ગોવર હોવાનો દાવો કરી મને વિડીયો કોલ કરે છે। મને કહે છે કે તમારા મોબાઈલ નંબરથી કોઈ બીજાએ ફ્રોડ કર્યો છે, જે બાદ સવારે કામ થઈ જશે તેવું કહી મને બીજી વ્યક્તિને જણાવવાની ના પાડી હતી। આ મામલે ડભોઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસે મોબાઈલ નંબરને આધારે તપાસ શરૂ કરી ડિજિટલ એરેસ્ટના કેસમાં સુરતના 2 આરોપીઓ નિકુંજ નરેશ પાનસુરિયા અને તેનો પિતરાઈ કેનિલ ભાવેશ પાનસુરિયાને પકડી પાડ્યો હતો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।